જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ. આપણે ત્રીજા ભાગની માલિકા તમારું સ્વાગત છે દોસ્તો. હું તમને આખે આખું આ ગામ દેખાડતો હતો અને થોડીક મને માહિતી મળી કે ભાઈ આ ગામની માલિકા બાર ગામની અહીંયા જાગીરી હતી, સ્ટેટ હતું. અને ખાસ કરી અને તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા જે મંદિર જે છે એ આદ્યશક્તિ શ્રી આશાપુરા માતાજીનું મંદિર છે. એટલે આશાપુરા માતાજીનું મંદિર છે એટલે આપણે એવો અંદાજ લગાવી શકીએ કે અહીંયા જે તે સમયે જાડેજા શાસકો રહ્યા હશે. પરંતુ એના સિવાય તમે જોઈ શકો છો સતી માતાનો પંજો છે મારા વાલા. અને આપણે ઘણી બધી વાત અગાઉ પણ કરી છે કે ભાઈ પાળિયા થવા માટે તમે કરોડો રૂપિયાની જાગીરી તમે આપી દો, એના પાળિયા ન થાય. પાળિયા એના હોય કે જેને પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દીધા હોય મારા વાલા. તો સતી માતાજીનો પંજો છે, તો એમનો પણ ઇતિહાસ હું ઢંઢોળવાની કોશિશ કરીશ. ચોક્કસથી અહીંયા બીજો વિડીયો બનાવીશ. પરંતુ એના પહેલાં તમે જોઈ શકો છો અહીંયા આશાપુરા માતાજીના બહેણા છે મારા વાલા. આપણે આશાપુરા માતાજીના દર્શન કરવા છે. જય હો મા આશાપુરા. જે તે સમયે આ જૂનું ગામ જે છે દોસ્તો, બરાબર આપણે ઘણા બધા જોઈએ. અહીંયા જોઈ શકો છો આશાપુરા માતાજીનું મંદિર છે મારા વાલા. જય હો મા આશાપુરા, રખોપા કરજે મારી માવડી. એ ભાંગાની ભેરો ડૂબતાની વેલી અનાથની નાથ મારી મા આશાપુરા, તેડે રહેજે મારી માવડી. વાહ ભાઈ વાહ. આશાપુરા માતાજીનું સરસ મજાનું મંદિર છે અને સમયે સમયે સવાર સાંજ અહીંયા આરતી સ્તુતિ ધૂપદીપ કરવામાં આવે છે. પૂજારીજી જો આવી જાય તો આપણને ઘણી બધી માહિતી મળે. પરંતુ આ જગ્યા જે છે હું તમને બતાવવાની કોશિશ કરું દોસ્તો, બરાબર. આપણે દરવાજો જેમ હતો એમ બંધ કરી દેશું. આ બધી આપણી વારસાની જગ્યાઓ છે મારા વાલા. કંઈક ચોમાસા, કંઈક શિયાળા અને કંઈક ઉનાળા ગળથોલિયા મારીને જતા રહ્યા, બરાબર છે. પણ આ બધી જે જગ્યાઓ છે એ પોતાના અવશેષો થકી પણ આજે આપણને એમ કહે છે કે ભાઈ અમે કંઈક જાહો જલાલી જોઈ છે, અમારા પણ કંઈક ઇતિહાસ છે. અહીંયા પણ એક સરસ મજાનું સ્મારક છે. વ્યવસ્થિત કંઈ નજરમાં નથી આવતું, પરંતુ આપણે મેં તમને કીધું તે માહિતી જરૂર ગોતીશું દોસ્તો. બહુ જ જૂનું ગામ છે, રજવાડી ગામ છે. મેં તમને કીધું તેમ 12 ગામની એમ કહેવાય કે શાસન અહીંથી થતું હતું. પરંતુ આ દરબારગઢ છે, આજે સદીઓ વીતી ગઈ પણ આજે પણ એના જે અવશેષો જે છે એ આપણી નજર સમક્ષ હોવાથી આપણે આ જગ્યાને જોઈએ ત્યાંને એનો ઇતિહાસ આપણે વાગોળીએ ત્યારે આપણને પણ આપણા વારસા પ્રત્યે ગૌરવ થાય કે ખરેખર આપણો ઇતિહાસ જે છે એ ગૌરવપૂર્ણ છે મારા વાલા. અને બીજી મેં વાત કરી કે અહીંયા સતી માતાનો પાળિયો છે એટલે અહીંયા કોઈને કોઈ કુરબાનીની કથા આ જગ્યા સાથે જરૂર જોડાયેલી હશે એવું હું ચોક્કસપણે કહી શકું. આખે આખું વાતાવરણ તમે જુઓ, આજુબાજુ એવો પક્ષીઓનો કલશોર છે. અને અહીંયા આવો એટલે તમે કોઈ જૂના નગરમાં આવી ગયા હોય ને ભાઈ એવું લાગે. જેથી તેથી અહીંયા એક સમયે જાહો જલાલી રહી હશે રાજા મહારાજાઓની, આપણે એ પણ ચોક્કસપણે માની શકીએ દોસ્તો. અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધી ભાંગેલ તૂટેલ અવસ્થામાં અને જર્જરિત થયેલી બધી દિવાલો. અને આ જેથી તેથી ગઢનો કોઠો રહ્યો હશે, તમે જોઈ શકો છો. ગોળ 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 બધી બાજુથી આ મજબૂત અને કાળા પથ્થરો છે, પણ આજે ભસ્મીભૂત અવસ્થામાં છે દોસ્તો. તમે ચોક્કસપણે જોઈ શકો છો. આખી આખી ઉભેલી અડીખમ દિવાલો તમે જુઓ. મને તો આવું જોવા મળી જાય એટલે જલસો પડી જાય ભાઈ. વાહ ભાઈ વાહ. અહીંયા પણ નાનકડી મટુકીઓ છે, અગરબત્તી કરેલી છે એટલે કોઈને કોઈ દેવસ્થાનક રહ્યું હશે, માન્યતા હશે લોકોની. આપણે આગળ જવાની કોશિશ તો કરીએ પણ આગળ બાવળ છે અને ભંગાણ અવસ્થામાં મેં કીધું એમ કોઠા જેવું છે ગઢનું જેદી તેદી, એટલે ત્યાં આપણે જવું શક્ય નથી. અહીંયા પણ કાંટા આવી ગયા. અહીંયા પાણા છે ને મોટા મોટા બાવળ છે મારા વાલા, તમે જોઈ શકો છો. પણ જગ્યા એવી જબરદસ્ત છે ભાઈ, મને તો જિંદગીભર યાદ રહેશે મારા વાલા. ચોક્કસપણે અગાઉ મેં કીધું એમ દોસ્તો આ જગ્યાએ આવીને તમે મુલાકાત કરજો. અને ખાસ કરીને તમારા બાળકો હોય તો એમની ખાસ આવી જગ્યાઓએ લાવવા, જેમને આવી બધી જગ્યાઓથી વાકેફ થાય તો એમને પણ કંઈક નવું જાણવા મળે.
હું અત્યારે બરાબર એ મંદિર જે છે એની પાછળની જગ્યા છે ત્યાં આવ્યો છું. અહીંયા પણ તમે જોઈ શકો છો જૂના ગઢના અવશેષો, જૂના સમયમાં જે ગઢ રહ્યો છે એના મોરલાઓ તો અહીંયા તમને ઠેર ઠેર જોવા મળશે મારા વાલા. અહીંથી તમે જુઓ, વાહ ભાઈ વાહ. આપણે કોશિશ કરીએ, કાંટા અપાર છે પણ જવું તો છે જ જ્યાં સુધી થાય ત્યાં સુધી. સામે એક કોઠો છે, ત્યાં કેમ જવું? અહીંનું કોઈ સ્થાનિક કોઈ વડીલ હોત મારી સાથે તો પણ હું તમને વિશેષ માહિતી કંઈક આપી શકત, કેમ કે એ જાણતા હોય અને સ્થાનિક લોકો જે આપણને માહિતી આપે એનાથી સચોટ માહિતી બીજી હોઈ ન શકે. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયાથી આગળ જવાશે. આપણે કિલ્લાને હજુ જોવો છે. કાંટા છે તમે જોઈ શકો છો, મારા ટી શર્ટમાં કાંટા ભરાણા છે, પણ આપણે આગળ જવું છે. ઓહો હો, પગમાં કાંટા. દોસ્તો માફ કરજો, હું કાંટામાં હલવાણો છું. ના એ બાવળ છે ભાઈ. કાંટા 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 કાંટા. ઓ ગોડ, તરીકી હું તો નીકળી ગયો. કાંટો કહીશ. તમે જોઈ શકો છો મારો કેબલ આખો હલવાણો છે. નીકળી જાવ ને ભાઈ બસ. દોસ્તો અહીંયા આખે આખા ગઢના કિલ્લાના અવશેષો તમે જુઓ. આગળ કોઠો છે, એની ઉપર જવાશે કે નહીં જવાય? નકરા જ કાંટા છે અને મારા પગમાં પણ કાંટા જ કાંટા. એવી આલિશાન આ જગ્યા રહીએ છે દોસ્તો. મેં તમને કીધું તેમ માફ કરજો, હવે આનાથી આગળ જવું શક્ય નથી. હા શક્ય તો છે પણ વિશેષ આપણી પાસે આ કાંટાની સામે ઝઝૂમી શકે એવા મારી પાસે ચપ્પલ નથી. કાંટા હોહરવા નીકળે છે પણ હું ટ્રાય કરું આમથી બહાર નીકળી જવાય તો. જેમ હાલું તેમ પગમાં કાંટા ઘૂસે છે. ખેર દોસ્તો આ જગ્યા તમે જુઓ. ખાસ કરીને મારે તમને કહેવું એ હતું કે આ જગ્યા જે છે આપણા વારસાની જગ્યા છે. તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યા વિશે વિશેષ માહિતી મારી પાસે નથી, તમે આપજો. હું ચોક્કસથી આ જગ્યા વિશે માહિતી તમને આપીશ. મંદિરમાં બેલ વાગે એટલે કદાચ પૂજારીજી આવ્યા હોય તો આપણે જઈએ, આપણે એમની પાસેથી આપણને કંઈક નવું જાણવા મળે. જોઈ શકો છો દોસ્તો આખે આખો આ જગ્યા. વાહ ભાઈ વાહ.